તો આપણે હવારમાં જવાનું હતું ધારી ખોડિયાર. તો વૈયા ધારી ખોડિયાર વૈશમાં મળ્યું રોજડું. પૂગી ગયા ધારી ખોડિયાર અને અહીંયા ઉતરીને દર્શન કરી લીધા અને આ લોકોએ ફોટા પાડી લીધા. અને પાછા આ બધા કે સિંહ જોવા જવું છે તો આંબરડીમાં સિંહ જોવા ગયા. ત્યાં પહેલાં તો અંદર દરવાજામાં ઘરી ગયા તો અણકા આવ્યા. પછી ઘડીક વાર અમને એમ થયું સિંહ નહીં આવે તો આ અણકા ખાવા મળ્યા. ત્યાં 5-10 મિનિટ થઈને ત્યાં અમને છૂટા સિંહ જોવા મળ્યા. અમે છૂટા સિંહ જોઈ લીધા અને પછી ત્યાં હડકા પાણી પીતા હતા. ત્યાં દરવાજો ખુલી ગયો. અમે બહાર નીકળી ગયા. પછી પૂગી ગયા રિસોર્ટમાં. ઉપરથી રિસોર્ટ કાંઈક આવો લાગતો હતો. પાસે જોયું તો પાણી થોડુંક ટાઢું લાગતું હતું. ડૂબી જાય એટલું ઊંડું હતું. પછી ભેળ ખાઈ લીધી અને નાવા પડી ગયા. અને ઘડીક વાર થયું અમને તો અમે થોડાક ધુબાકા મારી લીધા. ત્યાં તો નીકળી ગયા તુલસી શ્યામ. તો વાંદરા રસ્તામાં કે ઊભા રહ્યો હોય. ત્યાં તો રસ્તામાં અણકા અને મોરલા ને એવું બધું હાલ્યું જતું જોયું. ત્યાંથી કુંડમાં પગ ધોઈ લીધા. ત્યાંથી ઉપર ચડી ગયા મંદિરે. તો તુલસી શ્યામનું મંદિર આવું દેખાતું હતું. ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં 4 વ્હીલ પાછી હાલતી હતી. આઈથે કોઈ ઢાળ નહોતો તોય ત્યાંથી પૂગી ગયા ઘેરે. ત્યાં તો અણકા ને મોરલા ને ટાટા કહીને અમે પૂગી ગયા ઘેરે. તો આવા નાના બ્લોગ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. અમે પૂગી ગયા ઘેરે.